તૌ તરુણૌ સુતૌ ગૃહિત્વા. તૌ તરુણૌ, પેલા તો બે વૃદ્ધ હતા, જ્ઞાન અને વૈરાગ્ય. કથાની મહાત્મ્યની શરૂઆત થઈને ત્યાં તો તરુણ બન્યા. હવે માતા એ યુવાન છે અને પુત્રો તરુણ છે. હવે બધું શોભે છે. એના દુઃખને દૂર કર્યું સનત કુમારો દ્વારા વર્ણિત આ કથા. જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા, તરુણ બન્યા, સશક્ત થયા અને જેવી રીતે આમ સભામાં પ્રવેશ કર્યો, કથામાં વિક્ષેપ થયો. સનત કુમારો જે આમ કથાની શરૂઆત કરે ત્યાં જ અંદરથી પ્રગટ થઈને કોઈના હાથમાં મૃદંગ છે ને કોઈના હાથમાં કરતાલ છે ને બધા કોઈ નાચે ને કોઈ ગાય, કોઈ વગાડે ને કોઈ જાંજ પકાજ વગાડે અને ધૂન ઉપાડે મોટે અવાજે. પછી કથા બંધ કરવી પડે ને, બાપા તમે એક કામ કરો, તમે ચાલુ રાખો, હું બંધ થઈ જાઉં. એમ સનત કુમારો જોવા માંડ્યા અને ઋષિ મુનિઓ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે આ કોણ છે, શું કામ આવ્યા, શું કારણ. તામ ચાગતામ ભાગવતાર્થ ભૂષામ સુચારુ વેશામ દદૃશુ સદસ્યા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. ઓ કથં પ્રવિષ્ટા કથમાગતેયં મધ્યે મુનિના મિતિ તર્કયંતઃ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ઋષિમુનિઓ અંદરો અંદર ચર્ચા કરે આ કોણ છે, શું કામ આવ્યા. કથામાં વિક્ષેપ થાય ત્યાં સનત કુમારો ઓળખી ગયા કે અન્ય કોઈ નહીં પણ સાક્ષાત ભક્તિ મહારાણી છે અને તુરંત રાજી થઈ ગયા. કથાની અંદર ભક્તિ પ્રગટ થાય તો કેટલો આનંદ આવે. એટલે ભક્તાના આસન ઉપર બેઠેલા એ સનત કુમારો બહુ રાજી થયા. બોલે છે, કહે છે, ઉચુ કુમારા વચનમ તદાને કથાર્થતો નિષ્પતિતાધુનોયમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. ઓ એવં ગિરહસા શશુકા નિશમ્ય સનત કુમારમ નિજગાદનમ રા. કૃષ્ણ ગોવિંદ તાલિયા બજાતે હુએ હે નાથ નારાયણ વાસુદેવ. રાધે શ્યામ સીતારામ. રાધે શ્યામ સીતારામ. રાધે શ્યામ સીતારામ. રાધે શ્યામ સીતારામ. ઓલી કથા સાંભળી ને કે ભાઈ એક બેન ગાયને દૂધ નીકાળતા હતા, ગાય દોતા હતા અને પછી પૂછ્યું કે આ દૂધ દોણામાં જ જાય જ ને. કથા સાંભળી ને, હું કામ કાયમીનો અનુભવ છે. એ વાતો ચાલુ કરે ને, આમ ગાય દોતા હોય એ બધું પોતાનું કામે કરતા હોય. હા, તો શેડ બહાર ના પડવી જોઈએ. આમ દૂધ આમ કરતા હોય ઓલા એને શું કહેવાય, તપીલું નહીં ને, નામ તો મને નથી આવડતું. આ માથાકૂટ છે. ત્યાં વયા જઈએ ને પછી આ ખબર ન પડે કઈ, અને ત્યાં જઈએ તો પાછા કચરા થઈ જાય. ત્યાં બોલો હું બોલું કોઈ સમજે નહીં. અને અહીંયા આવ્યો તો આ ના આવડે. વાતો વાર્તા ઘણા કીએ ને કે અરે ભાઈ તું આમાં ધ્યાન રાખ ને યાર,
આ બહાર પડી જાય તો કે નહીં પડે. કેમ? બોલે મારા કાન ન્યા છે. કેમ? બોલે એ શેડો જે અંદર પડે જ ને એનો અવાજ આવે, એ અવાજ મારા કાનને ખબર છે, એટલે એ બહાર નહીં જાય. એટલે જ્યારે જ્યારે આવી રીતે કંઈક સંકીર્તન ભાગવતના શ્લોકો હું અલગ અલગ રાગમાં ગાઉં એટલે કંઈ નહીં તોય ભલે બાજુવાળાને ખબર ન પડે તોય વાંધો નહીં, પણ હું અહીંથી દેખાઉં એટલે આમ કમસે કમ આટલું તો કરજો જ મને ખબર પડે આ દોણામાં જ જાય. દોણો જ કહેવાય ને, કે આ બાજુમાંથી નથી હાયલો જતો ને, એટલે ખાલી આમ કરજો કે ના ના બરાબર છે, એટલે મને ખબર પડે કે ના ના. એટલે ભગવાનની કથા સાંભળવા, અને આજ સંકીર્તન ભગવાનના નામનું કળિયુગની સૌથી મોટી ભક્તિ છે. ભગવાનની કથા સાંભળતા સાંભળતા બે પદ્ધતિએ કથા બતાવી, એક વ્યાસ પદ્ધતિ અને એક નારદ પદ્ધતિ. વ્યાસ પદ્ધતિમાં સંગીત ન હોય, એમાં શ્રોતાઓને બોલવાની મનાઈ છે, જો બોલે તો દોષ લાગે. વ્યાસ પદ્ધતિમાં આ બે પદ્ધતિ છે આપણા શાસ્ત્રોમાં. વ્યાસ પદ્ધતિમાં વક્તાને જ બોલવાની છૂટ હોય, શ્રોતા બોલે તો એને પાપ લાગે, એને દોષ લાગે. પણ દેવર્ષિ નારદજીની જે પદ્ધતિ છે એમાં બધાને બોલવાની છૂટ, એમાં વક્તાની સાથે શ્રોતા ના બોલે તો દોષ છે, તો પાપ છે. નારદ પદ્ધતિ એટલે સંગીતબદ્ધ, કારણ કે જેની કથા કરીએ છીએ એ કઈ મોટા સંગીતકાર, એનાથી મોટો સંગીતકાર આ દુનિયામાં ખરા? કૃષ્ણ. બંસીનો નાદ જ્યાં છેડે ત્યાં તો પ્રકૃતિના એક એક વસ્તુ ઉપર એની અસર થાય. જળ ચેતન થઈ જાય, ચેતન જળ થઈ જાય. આટલા મોટા સંગીતકાર આપણો તો બાપ છે. એ પદ્ધતિ છે, એટલે એ પદ્ધતિમાં શ્રોતા ના બોલે તો દોષ છે. આવડે એટલે આ શ્લોકો ગાઉં છે ને, આ સંગીતકારોને એ ધૂન બોલશે પાછું. भवद्भिराद्यैव कृतास्मि पृष्टा कले प्रणष्टा कथारसेना. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. भोक्वाहं तु तिष्ठाम्यधुना ब्रवन्तु ब्रह्मा इदं तां गिरमुचिरे ते. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. રાધે શ્યામ સીતારામ. રાધે શ્યામ સીતારામ. રાધે શ્યામ સીતારામ. રાધે શ્યામ સીતારામ. ભક્તિ મહારાણી જેવા પ્રગટ થયા. સનત કુમારોએ કહ્યું દેવી સ્વાગત છે. બોલે મહારાજ, હે મહાત્મન,
કળિયુગ દ્વારા હું પ્રનષ્ટ થઈ હતી, પણ આપના કથા રસથી હું પુષ્ટ થઈ છું. કળિયુગ દ્વારા હું જીર્ણ થઈ ગઈ. વૃંદાવન આવી ત્યારે મને યુવાની મળી, પણ મારા પુત્રો વૃદ્ધ રહ્યા. પણ પ્રભુ, તમારી જેવી કથાની શરૂઆત થઈ ને ત્યાં તો મારા તમામ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. મહારાજ, હવે મને એ બતાવો, હું ક્યાં રહું? ભક્તિ મહારાણીએ સનત કુમારોને ભરી સભામાં અનેક અનેક ઋષિ મહર્ષિઓ બેઠા. ભૃગુર વસિષ્ઠસ્ચ વનશ્ચ ગૌતમમ મેધાતિથિ દેવલ દેવ રાતૌ. પોતાના શિષ્યોને પ્રશિષ્યોની સાથે ઋષિ મુનિઓએ સભામાં બેઠા. અને અનેક અનેક ઋષિ મહર્ષિઓની વચ્ચે સનત કુમારોને આ પ્રશ્ન કરે, ભક્તિ મહારાણી, મારે ક્યાં બેસવું? હું ક્યાં રહું? અને ત્યારે કવતિષ્ઠામિ અધુના અહમ તુ બ્રવંતુ. હું ક્યાં બેસું? અને સનત કુમારોએ સ્થાન આપ્યું. મેં કહ્યું હતું ને, કથા સાંભળવી અઘરી છે, કહેવી સહેલી છે. એનું પ્રમાણ આવે છે. હવે કથા સાંભળવી એ અઘરી છે, બોલવી ને સહેલી, બધા બોલી શકે. સાંભળવી અઘરી છે, એનું પ્રમાણ આપ્યું છે. ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમૈક ધર્ત્રી ભવરોગહંત્રી. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. ઓ સાત્વં ચ તિષ્ઠ સ્વસુધૈર્ય સંશ્રયા નિરંતરં વૈષ્ણવ માનસાની. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. સનત કુમારો કહે, હે ભક્ત અને ભગવાનને એક કરનારી ભક્તિ દેવી, અરિયો પ્રેમ સ્વરૂપા, તિષ્ઠસ્વ તિષ્ઠ સ્થાગતિ નિવૃત્તૌ. તમે તિષ્ઠ થાઓ, મતલબ બેસો. ક્યાં? નિરંતરમ વૈષ્ણવમાન સાની. જે મારી કથા સાંભળવા બેઠેલા જે જેટલા શ્રોતાઓ છે ને, એના હૃદયમાં આપ બિરાજમાન થાઓ, એમ લઈ. અને કેવલ બિરાજમાન થાવ એટલે કથા જ્યાં સુધી મંડપમાં હોય ત્યાં સુધી ભક્તિ રહે ને પછી હાઈલી જાય, એમ નહીં. કઈ રીતે? નિરંતરમ વૈષ્ણવ માનસાની. સતત એમાંના હૃદયમાં, એને છોડીને ક્યાંય જવાનું નહીં, ત્યાં જ બેઠા રહો. શું કામ? નહીતર એમ ના કહેવાય કે અમારા સહિત બધાના હૃદયમાં બેસો. એમ ના કહેવાય. ભક્તિ મારે તો ખૂબ છે, આ બધાને આપો, એમ શરદ કુમારો કહે છે? નહીં, એ તો અભિમાન છે કે અમારામાં ઘણી ભક્તિ છે, અમારે ભક્તિની જરૂર નથી, જ્ઞાન વૈરાગ્યની જરૂર નથી, બધા આને જરૂર છે, એને ન્યા બેસો. એમ નહીં. વક્તા શ્રોતા ચ દુર્લભ. કથા સાંભળવી એ અઘરી છે, સમજવી એ અઘરી છે, કહેવી તો સહેલી છે. ભગવાનની કથા માટે આપણે ગમે તે બોલીએ તો ભગવાન બધો સ્વીકાર કરે. ભગવાનને કોઈ એમ કે તું બે માનો તો બે બાપનો, તોય ભગવાન સ્વીકારે. એનું જેલમાં ફૂલના હાર પહેરાવીને સ્વાગત કરી દે. એને ગાળો દે તોય કલ્પના કરો. માણસ માટે માણસે વિચારીને બોલવું પડે. ભગવાન માટે કોઈ વિચારવાની જરૂર નથી. ભાવ હોય એટલે બસ ભગવાન એને મળે છે. ગાળો દઈ દઈને આ દુનિયામાંથી છૂટી ગયા છે માણસો. એક ગાળ નહીં, 100 ગાળ, તોય ભગવાન એને મુક્તિ આપે છે. એટલે વક્તા શ્રોતા ચ દુર્લભ. ભગવાન માટે બોલવું એ સહેલું છે, પણ ભગવાન માટે સાંભળવું આ બહુ અઘરું છે. એટલે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત.
ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીને ગીતા સંભળાવી, એમાં કૃષ્ણનું વક્તાપણું સિદ્ધ નથી થતું. કૃષ્ણનું જીવનનું આપણે એનાલિસિસ કરીએ તો એ હું ના કરી શકે. કૃષ્ણ એટલે વાત જ પૂરી થઈ જાય. દુનિયાનો શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ કરતા વક્તા ને અભિરક્ષિતા છે. એનાથી મોટું કોઈ પાત્ર જ નથી. કૃષ્ણથી વધારે મોટું કોઈ, એનાથી મોટો વક્તા કોણ? ભગવાન. એટલે કૃષ્ણ બોલે ગીતાજી, એનાથી કઈ ભગવાનની શ્રેષ્ઠતા સિદ્ધ નથી થતી. પણ અર્જુનજીએ ગીતાજીને સાંભળી અને એ ગીતાજીના મર્મને પચાવી લીધો. આ મહત્વની વસ્તુ છે. કૃષ્ણ તો બોલી શકે. કૃષ્ણ માટે કોઈ વસ્તુ દુર્લભ નથી, બોલી શકે. અર્જુન જેવા શ્રોતા એને એક જ વખત ભગવાને કીધું અને એને પચાવી લીધું. આ દુર્લભ છે. શ્રોતા દુર્લભ છે, વક્તા નથી. આપણી યોગ્યતા પ્રમાણે ભગવાન આપણને મેલાત કરાવી જ દે, પણ આપણી યોગ્યતા ખરેખર નિર્માણ થઈ છે કે નહીં, આપણા હૃદયને પૂછીએ તો ખબર પડે. નહીતર તો ગીતાજી તો 3 જણાએ સાંભળી ને. કુરુક્ષેત્રમાં જેટલા બેઠા હતા એ બધા માની લઈએ કે બધા યુદ્ધ ભૂમિમાં એને બધાને મૂર્તિ બનાવી દીધા, એવી પણ એક કથા છે. પણ ગીતાજી કેવલ અર્જુને નથી સાંભળી, 3 જણાએ સાંભળી. એક તો અર્જુન, બીજા સંજય, જેને દિવ્ય દ્રષ્ટિનું દાન આપ્યું છે વેદવ્યાસજી મહારાજે. કે ત્યાં મહેલમાં બેઠા બેઠા, હસ્તિનાપુરમાં બેઠા બેઠા આંખો ખોલીને જુએ ત્યાં કુરુક્ષેત્ર દેખાય, ત્યાં શું થાય એ દેખાય. પહેલો જ શ્લોક, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, પહેલો જ શ્લોક ગીતાજીનો. સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય પશ્યેતામ પાંડવપુત્રાણામ આચાર્યમ મહતી ચુમમ. સંજય જવાબ આપે અહીં ત્યાં બેઠા બેઠા. એટલે ત્યાં અર્જુન સાંભળે, એટલે એ અર્જુન ને કેતા ભગવાન, એટલે દિવ્ય દ્રષ્ટિના રૂપમાં સંજય જુએ એટલે એને સાંભળી. અને ત્રીજા કોણે સાંભળી? ધૃતરાષ્ટ્ર. સંજયે જે ત્યાં બોલતા હતા એ બધું અહીંયા બોલ્યા. ભલે મુખ ભગવાનનું નહીં, પણ શબ્દો તો ભગવાનના ને. એટલે એ જે બોલે એ અહીંયા બોલે, અને અહીંયા ધૃતરાષ્ટ્રે સાંભળી. હવે ફરક કેટલો છે? એ જ ગીતાજી લાઈવ સાંભળે, લાઈવ કૃષ્ણના મુખેથી લાઈવ સાંભળાય છે ગીતાજી. એમાં 3 શ્રોતા, એક અર્જુન, બીજા સંજય અને ત્રીજા ધૃતરાષ્ટ્ર. 3 શ્રોતા લાઈવ જોઈ છે. અને જે શરૂઆતમાં અર્જુન આજ્ઞા કરતો હતો, રથમ સ્થાપય મેચ્યુત, હે ભગવાન મારો રથ બંને સેનાની વચ્ચે જઈને ઉભો રાખો, ઓર્ડર આપે. આચાર્યાન માતુલાન ભ્રાતૃન પુત્રાન પૌત્રાન સખિમ તથા, આ બધાને જુએ છે. કુમતિ આવે, હવે યુદ્ધ નહીં કરું, અને ગીતાનું જ્ઞાન આપ્યું, અને છેલ્લે શું કહે? કરીશ્યે વચનમ તવ, હવે તમે કહો એ હું કરીશ. આ બધી ઘટના સંજયે ધૃતરાષ્ટ્રને સંભળાવી, આખી ગીતા સંભળાવી, પોતે સાંભળી. પણ ત્રણેયમાં ફરક એટલો છે કે એકે વિચાર કર્યો શું કરું ને શું ના કરું, એનો રસ્તો જો મને મળે તો હું કંઈક કર્મ કરું, એ અર્જુન. બીજાએ સાંભળી કેવલ સંભળાવવા માટે,
સંજયે સાંભળી શું કામ? ધૃતરાષ્ટ્રને જ્ઞાન મળે એટલે કે ત્યાં હું આયલા કરે એ સંભળાવવા માટે સાંભળ્યું. ઘણા માણસો કથા સાંભળી જાય ને એવી સાંભળે કે પછી બીજી કથામાં ક્યાંક જાય એટલે ભૂલ ગોતે કે અહીંયા આ રહી ગયું. પણ આ આટલું સાંભળ્યું એમાં તને કઈ લેવા જેવું ન લાગ્યું? ઓલું રહી ગયું એ જ ગોતે છે. આ એક ભૂલ કહી ગઈ. તું ભૂલ ગોતવા આવ્યો છે? સંભળાવવા માટે સાંભળવી. વક્તા શ્રોતા ચ દુર્લભ એની વાત કરું. હવે એ તો મહાભારતના કાળમાં કૃષ્ણ હયાત અહીંયા લાઈવ બોલતા હતા ત્યારે પણ આવા હતા, તો અત્યારે તો હોય ને ન હોય? અને એનું દુઃખ હોય, આપણે એનું શું દુઃખ લગાડવું? હસી નલવી લેવાય. સાચી વાત, એ રહી ગયું મારાથી. તો સંજયે સાંભળવા માટે નથી સાંભળી, સંભળાવવા માટે સાંભળી. કોકને કેવા માટે. કથાનું જ્ઞાન તો અહીંયા સુધી ભર્યું હોય, બીજાને કેવા એમ, બીજું કઈ નહીં. પોતાના જીવનમાં એનું કોઈ આચરણ નહીં. અને કદાચ બહુ આચરણ કરવાની મહેનત કરે ઘરવાળા હક ન દે કે આ હું અત્યારથી બાબા બની જાવું તો તમારે પૈણા શું કામ? લે ત્યાંથી શરૂઆત કરે. એટલે એ બધું અંદર જ રાખવું પડે, એમ કોઈ દેખાડવાની જરૂર નથી. અને ધૃતરાષ્ટ્ર સાંભળે શું કામ? કિમ કુર્વત સંજય, જાણવા માંગે છે કે અહીંયા શું થાય છે. એકે સંભળાવવા માટે સાંભળી અને એકે જાણવા માટે સાંભળી. જાણકારી મેળવવા માટે અથવા તો કહેવા માટે સાંભળેલી કથા એ શ્રેષ્ઠ શ્રોતાનું લક્ષણ નથી. ભગવાનની કથા અર્જુન બનીને જો માણસ સાંભળે તો જ એ કથાની દિવ્યતાને ગ્રહણ કરી શકે છે. તો જે કથા મુક્તિદાને ન ગર્જતી, તો જે કથા મને તમને મુક્તિ આપી શકે. એટલે હું ને તમે આ કથામાં આવીને શું કામ આવ્યા, આ મહત્વની વસ્તુ છે. આપણે ઇન્ક્વાયર થઈને આવ્યા જ કે એપ્લાય કરવા આવ્યા? હું ને તમે આ કથામાં લિસન કરવા માટે થઈને આવ્યા કે રિસેપ્ટિવ થઈને બેઠા છે? આ વસ્તુ બહુ મહત્વની છે. એકાગ્રતાથી મારે બસ કથા જ સાંભળવી છે, મારે બીજું કઈ નથી લેવું. એટલે ભગવાનની કથા એ હું ને તમે જ્યારે સાંભળીએ ત્યારે ભગવાનની કથા દ્વારા મને ને તમને મુક્તિની પ્રાપ્તિ થાવી આ બહુ દુર્લભ છે. એટલે કથા બોલવી એ હેલી છે, એ તો ગમે તે બોલી શકે. કોઈ પણ માણસને માઇક આપીએ તો 10 મિનિટ તો બધા ખેંચી લે. કઈ ના આવડતો એને આમ માઇક દઈ 10 મિનિટ બોલવા માંડે, એને કઈ વાંધો ના આવે, બોલવામાં વાંધો નથી. તો માઇકમાં લેવામાં હોડ લાગે. મને દઈ દો, હું બહુ બોલું. ગામમાં લેખાવ માઇકમાં બોલવામાં સ્પર્ધા હાલતી હોય. એટલે બધાય વક્તા જ છે, શ્રોતા કોઈ નથી. બધાને કઈ કેવું છે, સાંભળવું નહીં. એટલે વક્તા શ્રોતા છે દુર્લભ. એટલે સાંભળવું બહુ અઘરું છે. એટલે સનત કુમારોએ કીધું કે સંભળાય ત્યારે જ જ્યારે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેય આપણા હૃદયમાં આવીને બેસે. એટલે કહ્યું કે તમે દરેક શ્રોતાઓના હૃદયમાં બેસો. ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમૈક ધર્ત્રી ભવરોગ હંત્રી. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. ઓ સાત્વં ચ તિષ્ઠ સ્વસુધૈર્ય સંગ
સીતારામ રાધે શ્યામ સીતારામ રાધે શ્યામ સીતારામ રાધે શ્યામ સીતારામ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે ઓ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા ઓ હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા ઓ હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય 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 રામ શ્રી રામ જય 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 રામ શ્રી રામ જય 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 રામ રાધે શ્યામ સીતારામ 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 તો ભગવાનની સાથે મને ને તમને એક કરનાર એ ભક્તિ મહારાણી જ્યારે પધાર્યા ત્યારે શ્રોતાઓના હૃદયની અંદર સનત કુમારે એમને સ્થાન આપ્યું, બિરાજમાન થયા. સૌ શ્રોતાઓ ધન્ય બન્યા. ભગવાન સ્વયં જે ભક્ત બન્યા એમના હૃદયમાં આવીને બિરાજમાન થયા. ભક્તાધીન ભગવાન છે. ભક્તો ના હૃદયમાં ભગવાન રહ્યા. ભગવાનનો એડ્રેસ છે. નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. આ ભગવાનનું વિઝિટિંગ કાર્ડ છે.
ભગવાન આ જગ્યાએ મળે, જોતા હોય તો લઈ લેજો. આપણે ઘણા કહે ને કાર્ડ, આ ભગવાનનું કાર્ડ. નારદજીએ પૂછ્યું તમે ક્યાં છો હમણાં? કઈ શિફ્ટ થયા છો? કઈ બદલાયું? મકાન ઘર મગલો બદલાયું? ક્યાં છો? વૈકુંઠમાં ગયો તો ત્યાં નહીં, કોઈ યોગીઓના હૃદયમાં ગયો ત્યાં પણ નહીં, તમે ક્યાં હતા? ભગવાને કીધું કે હવે આ કાર્ડ આલો, અહીંયા મળીશ. ક્યાં? એ લખ્યું તું કાર્ડમાં, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ. નાહમ વસામિ વૈકુંઠે, હું વૈકુંઠમાં નથી રહેતો. યોગિનામ હૃદયેન ચ, યોગીના હૃદયમાં પણ નહીં. તો મદ ભક્તા યત્ર ગાયંતી, જ્યાં મારા ભક્તો મારી કથા ગાય છે, મારા નામનું સંકીર્તન કરે છે, તત્ર તિષ્ઠામિ નારદ, ત્યાં હું રહું છું. આ ભગવાનનું વિઝિટિંગ કાર્ડ છે, ત્યાં ભગવાન રહે છે. જો ભગવાનને મેળવવા હોય તો આ જગ્યાએ જવું. મતલબ ભગવાનનો મોબાઈલ નંબર આમાં જ આવી ગયો. કેવો મોબાઈલ નંબર છે? કીર્તન કરો એ જ ભગવાનનો મોબાઈલ નંબર છે. પ્રાર્થના કરો એ ભગવાનનો મોબાઈલ નંબર છે. ડાયલ કર્યા જ કરીએ, કોક દીક તો ઉપાડીએ ને, કંટાળીને ઉપાડે. શું છે ભાઈ, ક્યારનો હું વાંહે પડી ગયો. હા, આપણે કંટાળીએ નથી ઉપાડી લેતા કે ભાઈ હું યાર તું આવે ત્યારે હુવા દે ને.